નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। આજે વાત કરીશું એક એવા ગામની કે જ્યાં વસતા 600 લોકોનું જીવન અત્યારે નર્ક સમાન બની ગયું છે। હું વાત કરી રહી છું મહેસાણા જિલ્લાના ઐઠોર ગામના પેટાપરા વિકળિયાપુરામાં વસતા 600 લોકોની કે જેઓનું જીવન ચોમાસાના આ 4 મહિના દરમિયાન નર્ક સમાન બની જાય છે। 1960માં વસેલું આ ગામ આજે પણ આધુનિક સુવિધાઓથી વંચિત છે, જેના કારણે અહીંના રહેવાસીઓ પોતાને 14મી સદીમાં જીવતા હોવાનું કહે છે। રસ્તાના અભાવે ચોમાસામાં આ ગામ સંપૂર્ણપણે અલગ થલગ થઈ જાય છે, જેના પરિણામે શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓની ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે। ગામની જીવન રેખા અત્યારે ખોવાયેલી છે। વિકળિયાપુરાને બાહ્ય દુનિયા સાથે જોડતો કોઈ પાકો રસ્તો નથી। ચોમાસામાં કાચા રસ્તાઓ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે ગામનો સંપર્ક બહારના વિસ્તારો સાથે તૂટી જાય છે। અમારી તકલીફ છે સાહેબ ને હેડવાની તકલીફ છે। પછી હેડે હાથે ભાઈ જે પડી ગઈ ગારામ તો દવાખાને કોણ લઈ જાય? પાણી જઈ છોકરા લઈ જાય। છોડીઓ મારી પોતે પણ આપી દે, પણ રસ્તામાં બીક લાગે। આટલા ખેતરમાં હેડી છોડી હોય ભણી શકતો નહીં। આ બધી ઘેરે હાથ મોડું પણ છોડ્યું। તમે સરકારને શું કહેશો? સરકારને કી અરજી કરીએ કે અમારું વાપરો તો વાપરતું નહીં, ગામમાં નહીં વાપરતું, સરકારે નહીં વાપરતું, મત લેવા આવી જાય ખાલી। ગામમાં એક પ્રાથમિક શાળા છે, પરંતુ તેની હાલત પણ દયનીય છે। ચોમાસામાં શાળા અઠવાડિયો સુધી બંધ રહે છે, કારણ કે શિક્ષકો માટે ગામ સુધી પહોંચવું અશક્ય બની જાય છે। ધોરણ 7 પછી ગામની દીકરીઓનું શિક્ષણ લગભગ બંધ થઈ જાય છે, કારણ કે નજીકની હાઈસ્કૂલ સુધી પહોંચવા માટે રસ્તો નથી। સાહેબ, અમારે 7મા મહિના 5મા મહિનાથી તો 10મા મહિના સુધી વરસાદ પડે છે। એના કારણે ધોરણ 7 સુધી નિહાળ છે અહીંયા વિજળિયાપુરા ધોરણ 7 પછી ભણવા જવું તમારે રસ્તો નથી। રસ્તામાં પાણી ભરી જવાથી પ્રોબ્લેમ થાય છે હેડવાનો। દીકરા કે દીકરી ભણવા જઈ શકતા નથી। ચોમાસામાં કેવી સ્થિતિ થાય છે આ લોકોની? બહુ ભયંકર સ્થિતિ થાય છે। તમે જોવો તો તમે જોઈ શકો છો, ત્યાં નેડિયું પાણીનું ફૂલ ભરી જાય। તો હવે કોઈ બીમાર પડે કે બહાર જવું હોય તો કેવી રીતે જાવ? અમે ટ્રેક્ટરમાં જઈએ છીએ અથવા પેદલ જઈએ છીએ। 108 આવીશ કોઈ દિવસ? કદી નહીં આવી સાહેબ। કારણ શું? કારણ કે રસ્તો નથી અમારે। તો શું કહેશો હવે સરકારને શું કહેશો? અમે સરકારને નમ્ર વિનંતી કરી અમારો રોડ બનાવો, રોડ પાસ થઈ જાય। છેલ્લા 25 વર્ષ ત્યાં હેરાનગતિ અમે વેઠીએ છીએ। અમને એવું લાગે કે અમે 14મી સદીમાં જીવીએ છીએ। 21મી સદી સદ નહીં હારી। વિકાસ બહુ ગાઢો થઈ ગયો અહીંયા ને ધારાસભ્યને અમે અરજી આલવા છતાં વારંવાર અરજી આપી, પણ એમને અરજી અમારી સ્વીકારી નથી। અમારું કે અમને એમ કહે છે કે અમારા રસ્તાનો જોબ નંબર મળતો નથી। ગામમાં આરોગ્ય સુવિધાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે। 108 એમ્બ્યુલન્સ સેવા આ ગામ સુધી ક્યારેય પહોંચી નથી, કારણ કે રસ્તાનો અભાવ એમ્બ્યુલન્સને અટકાવે છે। તો કોઈ બીમાર પડે તો દર્દીને ટ્રેક્ટર કે બળદગાડામાં લઈ જવું પડે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે। ચોમાસામાં બહુ તકલીફ સાહેબ। વરસાદ આવે એટલે નેડિયું આખું પેક થઈ જાય, અંદર પાણી ભરાઈ જાય, કોઈ આવવા જવાનું બંધ થઈ જાય। તકલીફ મેન શાળા બંધ થઈ જાય, છોકરો ભણવાના જઈએ કે ને ગામમાં કોઈ લેવા જવું હોય, કોઈ મોડું થાય તો અંદર ગામમાં જવાનું બંધ થઈ જાય રસ્તો બિલકુલ। કેટલા કિલોમીટરનો રસ્તો છે અને કેવી સ્થિતિમાં તમે મુકાઈ જાઓ છો? 4 કિલોમીટરનો રસ્તો સાહેબ। અંદર 4 કિલોમીટર પાણી અને કીચડ થઈ જાય અંદર। સરકારને અમારી નમ્ર વિનંતી કે અમારો રોડ પાસ કરી આલે। ગામના લોકોનો આક્ષેપ છે કે આજ સુધી કોઈ સરકારી અધિકારીએ ગામની મુલાકાત નથી લીધી। ગામવાસીઓએ વારંવાર રસ્તાની માંગણી કરી, પણ કોઈ સાંભળતું નથી। તેઓને લાગે છે કે તેઓ આઝાદ ભારતમાં નહીં, પરંતુ 14મી સદીમાં જીવી રહ્યા છે। ગામની આ દયનીય સ્થિતિ સરકારી ઉપેક્ષાનું જીવંત ઉદાહરણ છે। ગામના લોકોની મુખ્ય માંગ છે કે વિકળિયાપુરાને પાકો રસ્તો, આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવામાં આવે। તેઓ ઈચ્છે છે કે ચોમાસામાં ગામ અલગ થલગ ન થાય અને દીકરીઓને શિક્ષણની તક મળે। ઐઠોરના વિકળિયાપુરાની આ વ્યથા માત્ર એક ગામની નથી, પરંતુ આધુનિક ભારતમાં ગ્રામીણ વિસ્તારોની ઉપેક્ષાનું પ્રતિબિંબ છે। સરકાર અને સ્થાનિક વહીવટનું ધ્યાન આ ગામ તરફ ખેંચાય અને રસ્તા, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓની વ્યવસ્થા થાય તો જ આ 600 લોકોનું જીવન નર્કમાંથી સ્વર્ગ બની શકે છે। ગુજરાતમાં અનેક ગામડાઓ છે કે જેમાં રસ્તા અને આરોગ્યની નજીવી જે
સુવિધા છે તે ઉપલબ્ધ નથી, જેના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. દાહોદ અને છોટાઉદેપુર જેવા ગામડાઓમાંથી કિસ્સાઓ સામે આવ્યા છે કે ગર્ભવતી મહિલાને કાવડમાં લઈ જવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશ છે તેમાંથી તેને નીચે લાવવામાં આવે છે, જ્યાં આગળ રસ્તાનો અભાવ છે અને આરોગ્ય જે સુવિધા છે તેનો પણ અભાવ હોવાથી 108 પણ ત્યાં સુધી નથી પહોંચી શકી, જેના કારણે અનેક ગર્ભવતી મહિલાઓનું મૃત્યુ થાય છે અથવા તો જે બાળક છે ગર્ભમાં રહેલું તેનું મૃત્યુ થાય છે. અંતિમ યાત્રા પણ પાણીમાંથી કાઢવામાં આવે છે. ઘણી એવી ઘટનાઓ જે છે તે ગુજરાતમાં હાલ બની રહી છે અને તેના કારણે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ ક્યાં જાય છે. દરેક ગામડાઓને એક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અને તેના આધારે ગામનો વિકાસ થતો હોય છે, પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ ન થતો હોવાનું અહીંયા સાફ દેખાઈ આવે છે, કારણ કે આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ સરકારી અધિકારી મુલાકાતે નથી ગયું અને સરકારી અધિકારી મુલાકાતે નથી ગયું તેનો અર્થ થાય છે કે આ ગામડું એકદમ સ્થગિત કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ ગામમાં વિકાસ એક પણ પ્રકારનો દેખાતો નથી. વિકાસશીલ જે ગુજરાતની વાત કરે છે, વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરતી આ સરકાર જ્યારે ગામડાઓની વાત આવે છે ત્યારે કેમ આ ગામડાઓને વાઇબ્રન્ટ નથી કરી રહી? ઘણા બધા એવા ગામડાઓ જે છે તે વિકાસથી વંચિત છે. મોટી સિટીઓમાં સમિટ થાય છે, G20 સમિટ થાય છે, તેમાં કરોડો રૂપિયા વપરાય છે, પરંતુ જ્યારે આ ગામડાઓની વાત આવે છે તેમને કેમ આ પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી તે એક મોટો પ્રશ્ન અત્યારે ઊભો થઈ રહ્યો છે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.